वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્ત્વના વિષયની ઉપર વાત શ્રવણ કરશું, અને વિષય છે કે પોતાની માતા અને જગત માતા રાધાજી અને લક્ષ્મીજીનો દ્રોહ કરનારાનો કોઈ પ્રાયશ્ચિત નથી, તે અધોગતિને પામે છે। આ વિષયની ઉપર આપણે થોડી વાત શ્રવણ કરશું। જે માતા પિતાએ બાળકને પાલન પોષણ કરીને મોટા કરેલા છે, જેઓએ ખુદ ભૂખ અને તરસ વેઠી પોતાના સંતાનનું લાલન પાલન કરેલું છે, એવા માતા પિતાનો દ્રોહ કરનારા, એને વૃદ્ધાવસ્થાની અંદર ગરડાઘરની અંદર મૂકી આવનારા તથા એ માતા પિતાની નિંદા કરનારા જે છે, એનું કોઈ પ્રાયશ્ચિત શાસ્ત્રની અંદર લખેલું નથી। તૈત્તરીય ઉપનિષદની અંદર વેદ ભગવાન કહે છે, માતૃદેવો ભવ, તથા ધર્મશાસ્ત્રની અંદર પણ કહેવાયું છે કે પિતા કરતાં માતા જે છે એ 100 ગણી આદર આપવા યોગ્ય છે। આ વાત બ્રહ્મવૈવર્ત પુરાણ ગણપતિ ખંડની અંદર શ્રી કૃષ્ણ ભગવાને પોતાના સ્વમુખે કહેલી છે। હવે આવી માતા જે છે, એનો જે પુત્ર દ્રોહ કરે છે, એની નિંદા કરે છે, એને તાડિત કરે છે, એ બધા જ લોકો જે છે એ જઘન્ય અપરાધ કરી રહ્યા છે, અને શાસ્ત્રોની અંદર એનું કોઈ પ્રાયશ્ચિત જે છે એ બતલાવવામાં આવેલું નથી। જેમ બ્રહ્માંડ પુરાણની અંદર ભગવાન વેદવ્યાસજી લખે છે કે પાતકાનામ કિલાન્યેષામ પ્રાયશ્ચિત્તાની સત્યપી मातृद्रुहामवेहि त्वं न क्वचित किल निष्कृति। अर्थात कि अन्य प्रकार के किए हुए पातकों के निश्चित रूप से प्रायश्चित भी है। आप यह समझ लेवे कि जो माता से द्रोह करने वाले हैं, कहीं भी उनके पालकों का प्रायश्चित नहीं है। અહીં સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી કહે છે કે મનુષ્ય જીવનની અંદર અન્ય પાપ કરે તો એ પાપના પ્રાયશ્ચિત તો શાસ્ત્રની અંદર જોવા મળે છે, પરંતુ જે માતાનો દ્રોહ કરે છે, એ માતાના દ્રોહનું કોઈ પણ પ્રાયશ્ચિત જે છે એ શાસ્ત્રની અંદર બતલાવવામાં આવેલું નથી। કારણ કે માતા જે છે એ સંતાનને પોતાના ગર્ભની અંદર ધારણ કરી પોતાના રક્તથી એ સંતાનનું સિંચન કરે છે, અને જ્યારે ગર્ભમાંથી બહાર નીકળે છે ત્યારે પણ માતા જે છે એ પોતાના બાળકનું જેટલું જતન કરે છે એટલું તો પિતા પણ નથી કરી શકતા। અને એવી માતાનો જે દ્રોહ કરે છે એવો વ્યક્તિ કૃતજ્ઞ છે, અને આવા કૃતજ્ઞનું કોઈ પણ પ્રાયશ્ચિત જે છે એ શાસ્ત્રોની અંદર બતાવેલું નથી। આજકાલના સુધરેલા જમાનાના લોકો પોતાના માતા પિતાને ગરડા ઘરની અંદર મૂકી આવે છે। જે માતા પિતાએ બાળકને મોટા કરી એ યોગ્ય બનાવેલા છે કે જે સંસારની અંદર ઉચ્ચ સ્થાનની ઉપર બિરાજમાન થઈ શકે, અને એવા જ માતા પિતાની જે પણ કંઈક ઉપેક્ષા કરવામાં આવે છે એ પણ એનો દ્રોહ કર્યા બરાબર જ છે। તથા જે સંતાન પોતાના માતા પિતાનું તાડન કરે છે, એને અપશબ્દ બોલે છે, એ પણ એના દ્રોહ કર્યા બરાબર જ છે। અને એવા લોકો જે છે એ જઘન્ય પાપના ભાગી થાય છે, અને એણે એ પાપ જે છે ભોગવવાનો જ રહે છે।
એનું કોઈ પ્રાયશ્ચિત જે છે એ શાસ્ત્રમાં બતાવેલું નથી એવું ભગવાન વેદવ્યાસજી અહીંયા બ્રહ્માંડ પુરાણની અંદર કહી રહ્યા છે. જે પ્રમાણે માતાના દ્રોહનું કોઈ પ્રાયશ્ચિત નથી, તે જ પ્રમાણે ત્રિલોકીની માતા રાધાજી તથા લક્ષ્મીજી એનો દ્રોહ કર્યાનું, એની નિંદા કર્યાનું પણ કોઈ પ્રાયશ્ચિત શાસ્ત્રોની અંદર બતલાવવામાં આવેલું નથી. આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 9મા પૂરના 24મા તરંગના 14મા શ્લોકની અંદર કહે છે કે ભગવાન આપણા પિતાના પણ પિતા છે અને ભગવાન શ્રીહરિની પત્ની રાધાજી અને લક્ષ્મીજી આપણી માતા છે. કહેવાનું તાત્પર્ય એ કે જીવ પ્રાણી માત્રની માતા જે છે એ રાધાજી અને લક્ષ્મીજી છે. અને એવા લક્ષ્મીજી અને રાધાજીનો દ્રોહ કરનાર, એમની નિંદા કરનાર જે છે એ તો સૂર્ય અને ચંદ્ર જ્યાં લગીન રહે ત્યાં લગીન ઘોર નરકની અંદર રહે છે. અર્થાત કે એના નિંદા કરનારાને પાપનો અંત નથી આવતો અને એનું કોઈ પ્રાયશ્ચિત પણ નથી કે જેથી કરીને એ આ નિંદાથી અને રાધાજી અને લક્ષ્મીજીના દ્રોહ કરવાથી છૂટી શકે. બ્રહ્મવૈવર્ત પુરાણ કૃષ્ણ જન્મખંડ અધ્યાય 15ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે कि जो नराधम अज्ञानवश राधा की निंदा करते हैं वे जब तक चंद्रमा और सूर्य की सत्ता है तब तक घोर नरक में पकाए जाते हैं. सूर्य અને ચંદ્રની સત્તા જે છે હંમેશા રહેવાની છે. એ સત્તા ક્યારેય પણ નિવૃત્ત નથી થવાની. કહેવાનું તાત્પર્ય એ છે કે જે પણ કોઈક વ્યક્તિ જગત જનની રાધાજી અને લક્ષ્મીજીની નિંદા કરે છે, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર આકાશની અંદર રહેશે ત્યાં લગીન એ ઘોર નરકની અંદર કષ્ટ પામશે. માટે ભક્તો જગતજનની માતા રાધાની નિંદા, લક્ષ્મીજીની નિંદા ક્યારેય પણ ન કરતા, એનો દ્રોહ ક્યારેય પણ ન કરતા અને પોતાની માતા જે છે એની પણ નિંદા, એમની પણ અવગણના અને દ્રોહ ન કરતા. કારણ કે શાસ્ત્રોની અંદર એના કોઈ પ્રાયશ્ચિત જે છે એ બતલાવેલા નથી. આ વાત જે છે એ દરેક પુત્ર અને પુત્રી જે છે એ આત્મસાત કરી લે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.